આપણા કોર્પોરેટરોને મળતા વિશેષ બજેટથી તેઓ જનતાના વિશેષ સેવાકીય કામ કરી શકે છે, જે આ વર્ષે બજેટમાં વધારવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોટા અને ફોડવારી એમ બે પ્રકારે મળતા બજેટની રકમ વડોદરાના 19 વોર્ડના દરેક કોર્પોરેટરના વધારાઈ છે. ત્યારે કોર્પોરેટરોના અંગત 17 લાખનો કોટા વધારી 22 લાખ અને સંયુક્ત 4 કોર્પોરેટરોની ફોડવારી 40 લાખથી વધારી 48 લાખ કરાઈ છે. ત્યારે આટલા લાખો સેવાની રકમ જનતાના કયા કામ માટે કોર્પોરેટર વાપરી શકે છે અને આ બજેટના વધારા વિશે આપણા પ્રતિનિધિઓ શું જાણે છે, તે અમે જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેઓના જવાબો હાસ્યાસ્પદ સાથે ચિંતાજનક લાગી રહ્યા છે. તમે પણ સાંભળો આ કોર્પોરેટરોના સેવાકીય જ્ઞાનની ઝલક. સાંભળો તમારા જ કોર્પોરેટરોના શબ્દોમાં. અમીષાબેન, કાઉન્સિલરના કોટામાં કેટલો વધારો છે? કેટલા કોટામાં કેટલું બચે? 18 લાખ હતો, 17 લાખ હતો, એના વધારીને 22 લાખ કર્યા છે. 5 લાખ કોટામાં અને 2 લાખ ફોરવાડીમાં વધાર્યું છે. 10 લાખની ફોરવાડી હતી એક કાઉન્સિલરને, એ 12 લાખ કરી છે. કેવા પ્રકારના કામો થતા હોય છે? એમાં અલગ વિવિધ સ્ટ્રીટ લાઇટના કામો હોય, બાકડાના હોય, રોડા છાડના હોય, ડ્રેનેજ લાઇનના હોય, પાણીની લાઇનના હોય, એ પ્રમાણના કામો થતા હોય છે. બજેટ વધારવા માટે, કોટા વધારવા માટે આપની કોઈ વિશેષ રજૂઆત હતી? એ તો પાર્ટી નિર્ણય લેતી હોય છે અને ચેરમેન શ્રીનો નિર્ણય હતો. બજેટ વધારવાની શું જરૂર હતી? વિકાસના કામો વધુ થઈ શકે, વિસ્તારને વધારે સુવિધાઓ મળી શકે, એના માટે થતું હોય છે. કાઉન્સિલરનો કોટા કેટલો હતો ને કેટલો વધ્યો? પહેલા અમારે 17 હતો, એ 22 થયો, અને પોતાનો 15 હતો, એ કેટલો થયો? કુલ 5 વધ્યો અમારો, ટોટલ ફોરવાડીને પોતાનો થયો. કેટલો હતો? ફોરવાડીનો 40 હતો, એ મને લાગે છે 45, એટલે આજે અમને વધારે ખબર પડશે. 4 સવાલો છે બેન. વાર્ષિક કોટા બજેટ કેટલું હોય છે કાઉન્સિલર? અને ફોડવારી બજેટ કેટલું હોય છે બેન? કોટા બજેટ અને ફોડવારી બજેટમાં કોઈ વધારો થયો છે? અમારું ગયા વખતનું 17 લાખ પેલું છે અને 10 લાખ ફોડવારીઓ છે, એમાં કંઈક વધારો સૂચવ્યો છે. હવે શું થાય છે આ જોઈએ. બજેટમાં કયા પ્રકારના કામો કરવાના હોય? અગાઉ કેટલું હતું ને કેટલાનો વધારો થયો છે? એ હજુ મને ખબર નથી, હવે જઈશ તો ખબર પણ પહેલા કેટલું હતું પણ? 17 લાખ. તો હવે કેટલો વધારો થયો છે? ખબર ફોડવારી કેટલું હતું ને કેટલો વધારો થયો છે? 10 લાખ હતી. કેટલો વધારો થયો છે? ખબર નથી. એનો ઉપયોગ ક્યાં થતો હોય છે? હજી કાઉન્સિલરના કોટા બજેટમાં વધારો થયો છે. હા, કેટલો હતો, કેટલો વધારો થયો છે? શું એ પેલા ફોરવર્ડીમાં લગભગ 10 લાખ હતા, એની જગ્યાએ 12 લાખ થયા છે. અને જે કાઉન્સિલરની કોટા હતી એમાં 15 લાખ હતા, એની જગ્યાએ 20 લાખ થયા છે. એટલે ટોટલ 7 લાખ રૂપિયાનો દરેક કાઉન્સિલરનો વધારો થયો છે, જેથી જે બી કામો હશે એ ઝડપથી થશે અને જે બાકી રહેલા છે એ ઝડપથી પૂરા કરવામાં આવશે. શું કામો કરવામાં આવશે? ભારતીબેન, નગરસેવકના કોટામાં વધારો થયો છે. કેટલો હતો ને કેટલો વધારો થયો છે? એ હમણાં બજેટ મેં વાંચ્યું નથી એટલે ખબર નથી મને. અત્યારે તો એક આપતા જાઓ, આમ ભાગશો તો કઈ નહીં કોઈ ભાગવાનો કોઈ સવાલ જ નહીં. મારા નહીં ચાલશે કે મને તો ભાગે એટલે કહું ભાગવાની કોઈ ચલાય ભાગા એવું ચલાવ ઘણો વાંધો નહીં, એવું ચલાવ. પણ કાઉન્સિલરનો કોટા કેટલો છે? એટલે હું તને એવું કહું છું અને ફોડવારીનું ખબર જ નથી તમને? કાઉન્સિલરનો કોટા કેટલો છે? આપણે ટોટલ 34 લાખ જેવું થયું છે. પહેલા 27 લાખ હતા, એટલે 34 લાખ થયા છે. 7 લાખ કાઉન્સિલરનો કોટા હતો અને 10 લાખ ફોડવારીનો હતો. કેટલો વધે છે? એટલે એક્ઝેક્ટ ફિગર કહું તો 34 લાખ ટોટલ થયા છે. બંને ભેગું 27 ના બંને ભેગું મળે. આમાં કયા પ્રકારના કામો હતા? કાઉન્સિલરના કોટા કેટલા હતા અને કેટલો વધારો થયો? ગયા વર્ષે 17 લાખ હતો અને ફોડવારી એક કોર્પોરેટર 10 લાખ હતા. આ વખતે 20 લાખ રૂપિયા કોટા થયા છે અને 2000 ફોડવારીમાં વધારો છે. 2 લાખ ફોડવારીમાં વધારો કર્યો છે. એટલે ટોટલ કેટલો વધારો થયો છે? ફોડવારી બજેટમાં વધારો થયો છે. કેટલો વધારો થયો છે અને શેનો ઉપયોગ થયો છે? આજે અમને એજન્ડા મળવાનો છે અને આજે ખબર પડશે શું વધારો થયો છે. ટોટલ પહેલા કેટલું હતું કોટા બજેટ અને ફોડવારી બજેટ? પહેલા 17 હતો અને ફોડવારીમાં 10 હતો. વિશે ખબર છે? ના, આજે ચર્ચા થશે, સભામાં ખબર પડશે. વાર્ષિક કોટા બજેટ કાઉન્સિલરનું કેટલું હોય છે?
કોટા અમારો પહેલા 17 લાખ હતો, એની જગ્યાએ 22 લાખ થયો છે, અને ફોડવાડી 10 લાખ હતો, એને 12 લાખ થયો છે. મહત્વની વાત છે કે બજેટમાં કયા પ્રકારના કામો થાય છે, ચેરમેન નું લઈ લો ને. એટલે કયા કામો થાય છે કઈ ખબર છે ભાઈ? હા, બધા કામો થઈ શકે, કયા ખબર કયા? છે. પેવર બ્લોક થઈ શકે, ફૂટપાથના બધા જ કામો થઈ શકે અમારા અને અન્ય કોટામાં. કયા કામો? અમારા કોટામાં જે કામો થતા હોય અમે કરતા હોઈએ છીએ. એમાં કયા કયા કામો થાય? સેવર બ્લોક થાય છે, ગટર બીજી કોઈ થાય? અમારા કોટાની અંદર પેવર બ્લોકના કામ થાય છે, પથ્થર પેવિંગના કામ થાય છે, કે કોઈ નાની રેલેટની લાઈન નાખવાની હોય એવા કામ થતા હોય છે. કોઈ મંદિરમાં અમે કુલર મૂકી શકતા હોઈએ છીએ, એવા કામો અમારા કોટામાં થઈ શકે છે. કેવા પ્રકારની અંદર ચોક્કસ વડોદરા સરસ કામગીરી કોર્પોરેશન કરી રહ્યું છે અને કરે છે. બેન, કાઉન્સિલરના કોટામાં વધારો થયો છે, કેટલો વધારો થયો છે? હું કહું છું પણ એવું નહીં ચેરમેન શ્રી આપ્યું છે ને ભાઈ, પણ એવું નહીં, કેટલો વધારો છે? પહેલા કેટલો હતો, અગાઉ કેટલો હતો? થોડી લેટ થાય છે. કેટલો હતો પણ અગાઉ? વધારો થયો છે એ તો બહુ સારી વાત છે. પહેલા કેટલો કોટા હતો, કેટલો વધારો થયો? સાંભળોને, મોડું થઈ ગયું છે પહોંચવા તો. પહેલા કોટા હતો, પેલા કોટામાં વધારો થયો છે, કેટલો થયો અને કેટલો હતો? ફોરવાડીમાં 10 લાખ હતો અને પેલામાં 17 લાખ હતો પર્સનલમાં. એમાં વધારો કર્યો છે. કેટલો કેટલો થયો છે? એની માહિતી હજી વિસ્તૃત સ્ટેન્ડિંગમાં થયો છે, એટલે હવે અમારી પાસે આવશે. આ વધારાને લઈને કેવા પ્રકારના કામો થઈ છે? ઘણા સારા કામ થઈ શકે. જે વિસ્તારમાં પાણીની લાઈન નથી પહોંચી, ડ્રેનેજની લાઈન નથી પહોંચી, વરસાદી લાઈનો નથી પહોંચી, પાણી ભરાવાના પ્રશ્નો છે એ સોલ્વ કરી શકાય. બેન, કાઉન્સિલરના કોટા બજેટમાં વધારો થયો છે, ફોડવાડી બજેટમાં કેટલો હતો અને કેટલો વધારો થયો છે? એમાં 10 એ હતો 10% ફોડવાડી એમને. વધારો કેટલો થયો છે? વધારો તો હવે ગઈકાલે હું ગઈ નથી. પારુલબેન, આ કોર્પોરેટરના કોટામાં કેટલો કોટો હતો અને કેટલો વધારો થયો છે? હજુ બજેટ પાસ થશે ને પછી ખબર પડશે સભામાં. પછી શું કહેશો, કેટલો વધારો થયો છે? 16 તારીખ પછી ખબર. ડોક્ટર સાહેબ, કાઉન્સિલરના કોટામાં વધારો થયો છે, કેટલો થયો છે ફોડવાડી બજેટના કોટામાં? હું છે ને એકચ્યુઅલી આજે રજા પર હતો, એટલે અઠવાડિયાથી રજા પર હતો. આજે જ હમણાં જવું એટલે ખબર પડશે. મારા દીકરાનું લગ્ન હતું એટલે. તો અગાઉ કેટલું હતું પણ? હું તમને કહું છું બધું detail. એનો ઉપયોગ ક્યાં થાય છે? વધારો થયો છે, કેટલો વધારો થયો છે? બધું ચેરમેન ને એમને પૂછી લો. પણ કેટલો વધારો થયો છે? કઈ પૂછી લો. પણ એવું નહીં, એનો ઉપયોગ ક્યાં થાય છે અને કેટલો વધારો તમારા એમાં થયો છે? બધો જવાબ મેયર અને ચેરમેન શ્રી આપશે. કાઉન્સિલરનો કોટા કેટલો હતો અને કેટલો વધ્યો છે? સભા ચાલુ થઈ રહી છે, હું આવીને જવાબ આપું છું. ફોડવાડીનો કેટલો હતો કઈ ખબર છે? બેન, કાઉન્સિલરના કોટામાં વધારો થયો છે, કેટલો વધારો થયો? અગાઉ કેટલું હતું? પણ કેટલું હતું બેન? કાઉન્સિલરના કોટામાં કેટલા પૈસા હતા? પાર્ટી નક્કી કરશે. પણ એમને પહેલા કેટલા હતા ને હવે વધારો થયો તો કેટલો થયો છે? સત્તાના ગુમાનમાં રાચનારા વડોદરા મહાનગર સેવા સદનના આપણા વોટ દ્વારા ચૂંટાયેલ નેતાઓ આપણી સેવા માટે સરકાર તરફથી મળતી બજેટની રકમો કેટલી હતી અને કેટલી વધારાઈ, આ પ્રકારની માહિતી મેળવવામાં નિષ્ફળ છે કે પછી અસમજુ હોય તેમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે જ્ઞાન હોવું અને મળેલ જ્ઞાનને જનતાની સેવા માટે ઉપયોગમાં લેવું તે આવશ્યક છે. ત્યારે જ સાચા અર્થમાં જનપ્રતિનિધિ સાબિત થઈ શકો. આ અહેવાલ જોયા બાદ આપણે પણ એટલી અપેક્ષા રાખીએ કે હવે પછીની ચૂંટણીઓમાં આવા લોકો, નેતાઓ પોતાના જ્ઞાનને આધારે ચૂંટણી લડવી કે નહીં તે જાતે જ નક્કી કરી લે તે આવશ્યક લાગી રહ્યું છે.